નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચના દહેજમાં ગેરકાયદે હથિયારો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દહેજ ગામના વાડી ફળિયામાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દહેજ ગામના વાડી ફળિયા નજીક અનિલકુમાર અરવિંદભાઈ ગોહિલ નામનો શખ્સ ગેરકાયદેસર પિસ્તોલ સાથે ફરતો હતો. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેતા દેશી હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આશરે ₹20,000ની કિંમતની પિસ્તોલ કબજે કરી છે. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.